હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી એ બધી ચર્ચા કરી હતી. ગતિ ઉર્જા એ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય છે. જ્યારે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા એ સંરક્ષિત બળ વડે થયેલા કાર્યના જેટલું હોય છે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. બરાબર, આ બધી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. કન્ઝર્વેટિવ ફોર્સ ખાસ ધ્યાન રાખવું. ત્યારે પણ કીધું હતું અસંરક્ષિત બળ માટે આપણે ક્યારેય પણ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકતા નથી. તો સંરક્ષિત બળ માટે આપણે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. તો અત્યારે એમાંથી જ આપણે એક સ્થિતિ ઉર્જા અત્યારે લીધી છે, જે છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આપણો આ સેશન ગુરુત્વીય સ્થિતિ ઉર્જાથી. તો મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક બ્લોક છે, એ બિંદુએ છે, એને આપણે બી બિંદુએ લઈ જવાનું છે ઉપર તરફ. બરાબર, h જેટલી ઊંચાઈ પર લઈ જવાનું છે. તો આપણે જે નોર્મલ ઇક્વેશન આપણે જાણીએ છીએ જ એપ્લાય કરીએ કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. તો આના પ્રમાણે આપણે જો લખીએ તો વજન બળ એક કન્ઝર્વેટિવ ફોર્સ છે, તો એના માટે આપણે એપ્લાય કરીએ તો તમે અહીંયાથી એવું સમજી શકીએ આપણે કે બોલો ઉપર જશે તો આનું વજન બળ તો હંમેશા mg નીચે તરફ જ હશે, જ્યારે એનું સ્થાનાંતર h ઉપર તરફ હશે. બોલો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180. એટલે અહીંયા આપણે લખી શકીશું માઇનસ mg ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર h ઇઝ ઇક્વલ ટુ માઇનસ આગળ આવી જશે અને ડેલ્ટા યુ. ડેલ્ટા યુ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી થશે? અંતિમ સ્થિતિ ઉર્જા થઈ જશે UB માઇનસ પ્રારંભિક આવશે UA. તો બંને બાજુથી જો આપણે માઇનસ કેન્સલ કરી દઈએ તો માઇનસ કેન્સલ કરીએ એટલે અહીંયા આવી જશે mgh ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી એટ B માઇનસ પોટેન્શિયલ એનર્જી એટ A. અહીંયાથી મારે B બિંદુની સ્થિતિ ઉર્જા જો શોધવી હોય તો UB ઇઝ ઇક્વલ ટુ આ A માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. તો UA પ્લસ mgh બરાબર એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા છે. હવે જો હું એમ કહી દઉં કે ભાઈ આ એ બિંદુ છે ને એને જ હું રેફરન્સ લેવલ લઈ લઉં છું. રેફરન્સ લેવલ એનો અર્થ શું થઈ ગયો? તો કે અહીંયાની પોટેન્શિયલ એનર્જી 0 ધારી લઈશ. હશે એવું મને ખબર નથી, પણ જો હું અહીંયાની 0 ધારી લઉં તો બી ની કેટલી મળે? તો હવે મેં અહીંયાની 0 ધારી લીધી છે, તો હું એમ કહી શકીશ કે UB ઇઝ ઇક્વલ ટુ mgh હશે. બોલો ક્લિયર થાય છે? h જેટલી ઊંચાઈ પર લઈ જવામાં આવે રેફરન્સ લેવલથી તો mgh લખાય. આવી જ રીતે ધારો કે નીચે લાવવામાં આવતું હોય તો શું થાય? હવે એની ચર્ચા કરીએ. બરાબર છે? તો મિત્રો અહીંયા ફરીથી તમે બીજી એક આકૃતિ જોઈ શકો છો. હવે બી બિંદુ એ બ્લોક છે ને આપણે એને નીચે લાવવાનો છે એ બિંદુ સુધી. તો આપણને તો એક જ વસ્તુ આવડે છે, એ જ વસ્તુ આપણે એપ્લાય કરીશું. વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે માઇનસ ડેલ્ટા યુ. બરાબર છે? તો અહીંયા આપણે જો ચર્ચા કરીએ તો બોલો સમજવાનો પ્રયત્ન કરીએ તો નીચે તરફ mg ફોર્સ નીચે તરફ છે, વજન બળ સાથે સાથે h અંતર પણ નીચે તરફ જ કાપશે. બોલો ક્લિયર છે ને? એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ડાયરેક્ટલી લખાશે mgh ઇઝ ઇક્વલ ટુ માઇનસ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. તો અહીંયા અંતિમ સ્થિતિ ઉર્જા એ બિંદુની છે માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બી બિંદુની છે, એટલે માઇનસ યુએ માઇનસ યુબી આવશે. માઇનસ આપણે અંદર આપી દઈએ તો mgh ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુએ પ્લસ યુબી થઈ જશે. મારે શોધવી છે યુએ ની એનર્જી. એ બિંદુ પાસે એની પાસે કેટલી સ્થિતિ ઉર્જા હશે? તો યુએ માઇનસ છે એને આપણે આ બાજુ લાવીએ તો પ્લસ થઈ જાય. તો યુએ બરાબર યુબી અને આ પ્લસ mgh છે એને સામે મોકલીએ તો માઇનસ mgh થઈ જશે. વિચારો કે આની અંદર આપણે સ્ટાર્ટિંગના બિંદુ તરીકે પહેલા એ લીધું હતું તો એને રેફરન્સ પોઈન્ટ લઈ લીધું હતું. હવે હું સ્ટાર્ટિંગના પોઈન્ટ તરીકે ધારો કે બી ને વિચારું તો હું શું કહીશ? તો કે હવે બી ધારો કે જો રેફરન્સ લેવલ હોય તો રેફરન્સ લેવલ હોય બી, તો અહીંયાની આપણે પોટેન્શિયલ એનર્જી 0 વિચારી લઈએ. કયા બિંદુની? બી ની. તો અહીંયાથી એમ થઈ જશે કે યુએ બરાબર આ 0 લખી દઈએ તો 0 માઇનસ એટલે માઇનસ mgh. બોલો ક્લિયર થાય છે?
તો નીચેથી આપણે ઉપર ગયા હતા અને રેફરન્સ લેવલ લીધું હતું ત્યારે પ્લસ mgh આવતું હતું. ઉપરના બિંદુને આપણે રેફરન્સ લેવલ લીધું છે અને નીચે આવીએ છીએ તો આપણો આન્સર mgh જ આવે છે, પણ કેવો આવે છે? માઇનસ આવે છે. તો આ રીતે કંઈક આપણે સ્થિતિ ઉર્જા શોધી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર બે મહત્વના મુદ્દા લખેલા છે. આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે કે સ્થિતિ ઉર્જા હોય, હું ફક્ત સ્થિતિ ઉર્જાની વાત કરતો હોય તો એ રેફરન્સ લેવલ પર આધારિત છે. મેં કયા બિંદુને રેફરન્સ બિંદુ કીધું છે એના ઉપર આધાર રાખશે જો હું ફક્ત સ્થિતિ ઉર્જા શોધતો હોય તો. પરંતુ જો હું સ્થિતિ ઉર્જાનો ફેરફાર શોધતો હોય તો એ કોઈ પણ પ્રકારના રેફરન્સ લેવલ પર આધારિત નથી. બરાબર છે? અને બીજો મહત્વનો પોઈન્ટ એ છે કે સામાન્ય રીતે આપણે જ્યાં પણ રેફરન્સ લેવલ લેતા હોઈએ ત્યાં પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવામાં આવતું હોય છે. તો અત્યારે આપણે જે ઉપર ક્વેશ્ચન જોયા એની અંદર પણ આપણે બે રેફરન્સ લેવલ લીધા હતા. પહેલાની અંદર આપણે એ ને રેફરન્સ લીધું હતું, ગ્રાઉન્ડ જે હતું એને, અને બીજાની અંદર આપણે બી ને રેફરન્સ લેવલ લીધું હતું. તો તમે જોઈ શકો છો કે બંનેની અંદર આપણે પોટેન્શિયલ એનર્જી 0 લીધી હતી. બરાબર? તો એવી જ રીતે સામાન્ય રીતે આપણે એવું જ કરતા હોઈએ છીએ. તમે કંઈક અલગ વેલ્યુ લેશો તો પણ આન્સર તો સેમ જ આવશે, એનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર? તો આ રીતે કંઈક આપણે વિચારવાનું હોય છે. તો મિત્રો આપણે અત્યાર સુધી જોઈ લીધી એ છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. બરાબર છે? હવે આપણે જોઈશું સ્પ્રિંગ પોટેન્શિયલ એનર્જી, અથવા તો આપણે એને સ્થિતિસ્થાપકીય પણ કહી શકીએ, ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી પણ કહી શકીએ. શું કામ એવું કહી શકાય? કારણ કે સ્પ્રિંગ એ પોતે સ્થિતિસ્થાપક છે. બરાબર છે? સ્પ્રિંગ એ પોતે સ્થિતિસ્થાપક છે, એટલા માટે આપણે એની જે પોટેન્શિયલ એનર્જી છે એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા પણ કહી શકીએ. હવે આની અંદર આપણે વાત કરીએ તો આપણી પાસે અહીંયા એક સ્પ્રિંગ છે. સ્પ્રિંગની સાથે આપણે એક બ્લોક જોડેલો છે. અને બ્લોકની આ જે જગ્યા છે એ એનું પ્રારંભિક સ્થાન છે અને આ બીજી જે પોઝિશન છે એ એની ફાઇનલ પોઝિશન છે. તો આપણે અહીંયા બંને પોઝિશન દોરી દીધી. બરાબર છે? હવે અહીંયા આપણે લખી પણ દઈએ એટલે કન્ફ્યુઝન ન રહે. તો ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન. અને આ છે ફાઇનલ પોઝિશન. તો આના પરથી આપણે ચર્ચા કરીએ તો સ્પ્રિંગ માટે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે કે, અને અહીંયાથી આપણે એને સ્થાનાંતર કરાવીએ છીએ. આ છે xi અને આ છે xf ફાઇનલ પોઝિશન માટે. બરાબર છે? આ રીતે આપણે એને ડિસ્પ્લેસ કરાવીએ છીએ. ડિસ્પ્લેસ એટલે સ્થાનાંતરિત. બરાબર છે? બ્લોકને આપણે xi થી xf સુધી લઈ જઈએ તો સ્પ્રિંગ ફોર્સ પણ, સ્પ્રિંગ બળ પણ કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષિત પ્રકારનું બળ છે. તો આપણે એના માટે લખી શકીએ વર્ક ડન બાય સ્પ્રિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ, તમને યાદ હશે સૂત્ર, -1/2k x ફાઇનલ સ્ક્વેર માઇનસ x ઇનિશિયલ સ્ક્વેર. સાથે જ આપણે જાણીએ છીએ કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. બોલો, ક્લિયર છે? તો સ્પ્રિંગ ફોર્સ પણ કન્ઝર્વેટિવ ફોર્સ છે, તો આપણે આ કાર્ય બરાબર સ્થિતિ ઉર્જા લખી શકીએ. મિત્રો અહીંયા આપણે xi અને xf તો લખેલું છે, એની સાથે સાથે હું આને a બિંદુ અને આને b બિંદુ કહી દઉં, કારણ કે મને પ્રારંભિક અને અંતિમ બિંદુ પણ જોઈશે. બરાબર છે? તો આટલી ચર્ચા કર્યા પછી હવે આપણે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ એટલે કે આખી વેલ્યુ લખી દઈએ. તો -1/2k x ફાઇનલ સ્ક્વેર માઇનસ x ઇનિશિયલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ્ટા યુ. ડેલ્ટા યુ એટલે અંતિમ પરિસ્થિતિ છે b, તો ub માઇનસ ua. આ રીતે લખી શકાય. અહીંયાથી બંને બાજુથી માઇનસ કેન્સલ કરી દઈએ તો આપણી પાસે આવી જશે 1/2k xf સ્ક્વેર માઇનસ xi સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA. તો અહીંયાથી જો હું UA શોધું તો UB શોધું તો UB ઇઝ ઇક્વલ ટુ UA પ્લસ હાફ K x ફાઇનલ સ્ક્વેર માઇનસ x ઇનિશિયલ સ્ક્વેર. હવે xi ની વાત કરીએ, ઇનિશિયલ પોઝિશન. બોલો ઇનિશિયલ પોઝિશન ને આપણે રેફરન્સ લેવલ તરીકે લઈ લઈએ તો xi બરાબર 0 થઈ જશે, કારણ કે આને આપણે રેફરન્સ લેવલ લઈ લીધું છે, એટલે આ બિંદુએ સ્થિતિ ઉર્જા પણ કેવી થઈ જશે? 0 થઈ જશે. તો રેફરન્સ લેવલ એટલે xi ની કિંમત આપણે 0 લઈ લીધી, તો UA એ બિંદુ પરની સ્થિતિ ઉર્જા પણ 0 થઈ ગઈ. તો UB is equal to 0 plus half K. હવે x ફાઇનલ ને તો મારે કઈ લખવાની જરૂર નથી, તો હું x સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર લખી શકું. તો આપણને એવું ખબર પડે કે UB બી બિંદુની સ્થિતિ ઉર્જા, જો એ બિંદુએ સ્થિતિ ઉર્જા 0 હોય તો બી બિંદુની સ્થિતિ ઉર્જા આપણે હાફ કે એક્સ સ્ક્વેર વડે દર્શાવી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે સ્પ્રિંગની અંદર સંગ્રહાતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 kx સ્ક્વેર છે. બોલો દરેકને સમજાય છે? તો આ રીતે કઈ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા પણ શોધી શકાય. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે કેવી રીતે શોધી શકાય. તો અત્યાર સુધી આપણે જે કઈ એનર્જી એટલે કે ઉર્જાની અંદર વાત કરી એની ચર્ચા કરી લઈએ. તો આપણે શું કેટલી ઉર્જા ભણી ગયા? તો બે ઉર્જા ભણી ગયા. એક આપણે ભણી ગયા પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા, બરાબર છે. જેના માટે એક મહત્વની વસ્તુ આપણે ભણી ગયા એ છે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ, બરાબર. પરંતુ આ સ્થિતિ ઉર્જા જે છે એનું મૂલ્ય કન્ટિન્યુ ચેન્જ થતું હોઈ શકે, કારણ કે અલગ અલગ સ્થિતિ ઉર્જા માટે અલગ અલગ વેલ્યુ આવે. અને એવી જ રીતે આપણે કાઇનેટિક એનર્જી પણ ભણી ગયા. આ કાઇનેટિક એનર્જી ની અંદર આપણે જોયું કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર, બરાબર છે. પોટેન્શિયલ એનર્જી ની અંદર આપણે બે અલગ અલગ ભાગની પોટેન્શિયલ એનર્જી પણ જોઈ, જેની અંદર એક હતી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી અને બીજી હતી સ્પ્રિંગ પોટેન્શિયલ એનર્જી. તો આટલી વાત લગભગ દરેકને ક્લિયર હશે એનર્જીની અંદર. એનર્જી એટલે કે ઉર્જા. હવે આપણે એવી વાત કરી કે પોટેન્શિયલ એનર્જી ફક્ત એવા જ બળ માટે વ્યાખ્યાયિત થાય કે જેમની અંદર કાર્ય સંરક્ષી બળ દ્વારા થતું હોય. એનો અર્થ એવો થઈ ગયો કે બળ કોઈક ને કોઈક રીતે તો સ્થિતિ ઉર્જા સાથે ભાગ ભજવતું જ હશે, બરાબર છે ને? કારણ કે જો સંરક્ષી બળ હોય તો જ સ્થિતિ ઉર્જા, એવું કીધું. એનો અર્થ કે બળ અને ઉર્જા વચ્ચે કંઈક ને કંઈક સંબંધ તો હશે. તો હવે આપણે જે નવો ટોપિક જોવાના છીએ આજે એની વાત કરીએ તો એ છે રિલેશન બિટવીન force and potential energy. Force and potential energy. એટલે કે બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ. હવે આની ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા તો આપણે જે જાણીએ છીએ એ લખી દઈએ. તો આપણે જાણીએ છીએ કે વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. આ સાથે આપણે જાણીએ છીએ કે વર્ક ડન કોઈ પણ જગ્યાએ કાર્ય લખવું હોય તો આપણે લખી શકીએ F વેક્ટર ડોટ ds વેક્ટર. બોલો ક્લિયર છે આટલી વાત? તો અહીંયાથી F વેક્ટર ડોટ ds વેક્ટર, તો આને આપણે સૂક્ષ્મ કાર્ય વડે દર્શાવવું પડે કારણ કે ds લીધું છે, સમજાય છે? તો આને પણ આપણે સૂક્ષ્મ સ્વરૂપમાં લખવું હોય તો હું આમ લખી શકું dw કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટાની જગ્યાએ સૂક્ષ્મ ભાગ માટે d નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આ રીતે કંઈક લખી શકાય. બોલો ક્લિયર થાય છે? તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે dw એટલે f સદિશ ડોટ ds સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ du. તો આપણે અહીંયા ds ની જગ્યાએ ધારો કે હું x લખું, આપણે એમ કહી શકીએ કે f into dx is equal to minus du. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે force is equal to minus du by
dx એટલે કે સ્થિતિ ઊર્જાનું અંતર સાપેક્ષે વિકલન એનું ઋણ મૂલ્ય એ આપણને શું આપે? બળ આપે. સ્થિતિ ઊર્જાનું અંતર સાપેક્ષ વિકલન નું ઋણ મૂલ્ય બળ આપે. આ ખૂબ જ મહત્વની વાત કહી શકાય. ક્લિયર છે? આના પર આધારિત આપણે ક્વેશ્ચન જોઈએ કે કેવી રીતે સ્થિતિ ઊર્જા પરથી ફોર્સ આપણે શોધી શકીએ. તો ચાલો જોઈએ. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આપણને એક્ઝામ્પલ 1 ની અંદર કીધું છે કે u બરાબર x² + 2x હોય તો f શોધો. તો અહીંયાથી હું f શોધું તો f બરાબર લખી શકાશે -du/dx. બરાબર છે? તો માઈનસ આપણે એમનું એમ રાખીએ, d/dx બ્રેકેટમાં u એટલે કે x² + 2x લખી શકાય. અને આનું આપણે વિકલન કરીએ તો આપણને f મળી જશે. f બરાબર થઈ જશે માઈનસ બ્રેકેટમાં x² નું વિકલન કરીએ તો એ લખાય 2x અને 2x નું વિકલન કરીએ બાજુમાં તો એ થઈ જશે ખાલી અને ખાલી 2. તો મિત્રો આ આપણો આન્સર આવી ગયો. આ ચલ બળ છે એવું કહી શકાય કારણ કે x ના સ્વરૂપમાં આવે છે, તમે જોઈ શકો છો. બરાબર છે? ચલો જોઈએ વધુ એક ક્વેશ્ચન. તો મિત્રો બીજો એક ક્વેશ્ચન તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. u બરાબર 3x² + 4x + 5 છે. તો અહીંયા પણ આપણે f -du/dx આ રીતે કંઈક શોધી શકીએ. તો માઈનસ d/dx ઓફ 3x² + 4x + 5 આમ લખી શકાય. તો આપણે વિકલન કરીએ એટલે f બરાબર થઈ જશે માઈનસ m ના m. 3x² નું વિકલન થઈ જાય મિત્રો 6x પ્લસ 4x નું વિકલન થઈ જશે 4 પ્લસ 5 નું વિકલન થઈ જશે 0. બરાબર છે? 5 નું વિકલન કેટલું થઈ જાય? અચળ સંખ્યા કહેવાય એટલે 0. તો અહીંયાથી આપણને f બરાબર મળી જશે માઈનસ ઓફ 6x + 4. તો આ થઈ ગઈ બળની કિંમત અથવા તો સમીકરણ પણ કહી શકીએ આપણે. સ્થિતિ ઊર્જા પરથી ફોર્સનું ઇક્વેશન કંઈક આ રીતે મેળવી શકાતું હોય છે. ચલો હવે આગળ ચર્ચા કરીએ. હવે આપણે જોઈએ છીએ અત્યાર સુધી આપણે જે જોયું ને મિત્રો એમાં ખાલી u એ ફક્ત x ના સ્વરૂપમાં હતું. પરંતુ જો સ્થિતિ ઊર્જા એ ત્રણેય યામાક્ષો ઉપર આધારિત હોય અથવા તો 3 નહીં 2 પર પણ આધારિત હોય, મતલબમાં એક કરતા વધુ યામાક્ષ પર આધારિત હોય, તો આપણે એના પરથી ફોર્સ કેવી રીતે શોધી શકીએ? તો અહીંયા આપણે વાત કરીએ કે ત્યારે બળ જે મને મળશે એ સદિશ સ્વરૂપમાં હશે. તો f સદિશ માઈનસ ઓફ ઊંધો ડેલ્ટા. મિત્રો આને ગ્રેડિયન્ટ બોલવામાં આવે. f વેક્ટર માઈનસ ગ્રેડ u. u એટલે સ્થિતિ ઊર્જા, ગ્રેડિયન્ટ આને બોલાય ગ્રેડિયન્ટ ઓફ u. બરાબર છે? આ જે ત્રિકોણ છે એને આપણે બોલીશું ગ્રેડિયન્ટ. અને આખું જે આ પદ દેખાય છે આને આપણે કહીશું ગ્રેડિયન્ટ ઓફ u. તો આ રીતે કંઈક લખી શકાતું હોય. હવે આ ગ્રેડિયન્ટ એ શું છે એ સમજીએ. મિત્રો આ બધી એક ટર્મિનોલોજી છે. સીધી ભાષામાં હમણાં કહીશ તમને કે ખાલી વિકલન જ કરવાનું રહેશે. તો ગ્રેડિયન્ટની ચર્ચા કરીએ તો જ્યારે ગ્રેડિયન્ટ આપેલું હોય ગ્રેડિયન્ટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, તો આને શું લખી શકાય? તો વિકલન અત્યાર સુધી આપણે જે લખતા ને મિત્રો તો આમ લખતા d/dx. આને કહેવાય d/dx. આ પરફેક્ટ ડિફરન્શિએશન છે. પરફેક્ટ ડિફરન્શિએશન એટલે કે પૂર્ણ વિકલન, સંપૂર્ણપણે વિકલન કરવામાં આવતું હોય. જ્યારે હવે હું જે લખીશ એને ડી નહીં કહેવાય, એને કહેવાશે ડેલ. સમજો. ગ્રેડિયન્ટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ લખાશે del/del x i cap પ્લસ del/del y j cap
પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેપ. ડેલ કહેવાય આને, બરાબર છે. 6 ની મિરર ઇમેજ આમ કરીને દોરવાની છે, બરાબર છે. આ રીતે આને બોલાય ડેલ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ. આને આંશિક વિકલન કહેવાય. શું કહેવાશે? આંશિક વિકલન, પાર્શિયલ ડિફરન્શિએશન. પેલું પરફેક્ટ હતું પૂર્ણ વિકલન, જ્યારે આમાં પાર્શિયલ ડિફરન્શિએશન. સમજાય છે? પાર્શિયલ ડિફરન્શિએશન, આંશિક વિકલન, અડધું અડધું જ વિકલન કરવાનું. આપણને એમ થાય કે સર અડધું અડધું કરવાનું તો કેવી રીતે કરવું? હું આ અડધું વિચારતો હોય ને પેપર ચેકર એમ વિચારે કે મારે તો આનું અડધું કરવું છે. એવું નથી હોતું, ચોક્કસ રીતે કરવાનું હોય છે. એટલે અડધું કરો ને તો પણ દરેક જગ્યાએ એક સરખું જ થાય. તો આને કહેવાય ગ્રેડિયન્ટ વેક્ટર. ફરીથી એક વખત બોલું છું, ગ્રેડિયન્ટ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ બાય ડેલ વાય જે કેપ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેપ. એટલે કે જો મારે ખરેખર એફ વેક્ટર લખવો હોય તો એફ વેક્ટર બરાબર થઈ જશે માઇનસ ઓફ ગ્રેડિયન્ટ ઓફ યુ. આ ખાલી ગ્રેડિયન્ટ છે, એને હું સાથે માઇનસ અને યુ પણ આપી દઉં તો મને આખું ઇક્વેશન મળી જાય ફોર્સનું, જેને આપણે લખી શકીશું એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ કેપ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય જે કેપ માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ કે કેપ. સમજો માઇનસ બધાને જ મળશે ને, આખાની આગળ માઇનસ છે એટલે 3 3 ને માઇનસ મળી જાય, 3 3 ને યુ પણ મળી જાય. એટલે એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ કેપ પ્લસ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય માઇનસ ડેલ યુ બાય ડેલ વાય જે કેપ માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ કે કેપ. આ ડેલ એવું બતાવે છે કે જ્યારે હું એક્સ ઘટક લખતો હોય, આઈ કેપ એટલે એક્સ ઘટક થયો, તો એક્સ ઘટક લખતો હોય ત્યારે મારે ફક્ત એક્સ નું જ વિકલન કરવાનું. એના સિવાય જે કોઈ પણ પદ છે એને મારે અચળ ધારી લેવાના. વાય કે ઝેડ વાળા પદ હોય એને મારે અચળ ધારી લેવાના, ફક્ત એક્સ નું વિકલન કરવાનું. જ્યારે બીજા પદમાં વાય નું વિકલન કરતું હોય ત્યારે ફક્ત વાય નું જ વિકલન કરવાનું, ત્યારે મારે એક્સ અને ઝેડ ને અચળ ધારી લેવાના. એવી જ રીતે હું ત્રીજા પદની અંદર વાત કરું તો હું ઝેડ સાપેક્ષે વિકલન કરતો હોય તો મારે ત્યારે એક્સ અને વાય બંનેને અચળ ધારી લેવાના. મિત્રો એક્ઝામ્પલ જોઈશું ને એટલે વધારે સારી રીતે સમજાશે. તો ચાલો જોઈએ, આના પર આધારિત એકાદ ક્વેશ્ચન કરીએ, બરાબર છે. તો મિત્રો તમે તમારી સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો એક સરસ મજાનો ક્વેશ્ચન આપણને આપેલો છે. યુ બરાબર એક્સ વાય ઝેડ હોય તો એફ સદિશ શોધો. આપણે જાણીએ છીએ કે એફ સદિશનું ઇક્વેશન શું આવશે? માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ કેપ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય જે કેપ માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ કે કેપ. હવે અહીંયાથી જો હું બળ શોધું તો એફ સદિશ બરાબર માઇનસ બધામાં છે એટલે કોમન આવી જશે, હું કોમન કાઢી લઉં છું. હું ડેલ યુ બાય ડેલ એક્સ એટલે કે યુ જે છે એનું ફક્ત એક્સ સાપેક્ષે વિકલન કરીશ. આ સમીકરણની અંદર એક્સ વાય ઝેડ ની અંદર ફક્ત એક્સ નું જ વિકલન થશે. એક્સ નું કરીશ ત્યારે વાય ઝેડ ને હું અચળ લઈ લઈશ. બોલો એકલો એક્સ હોય એનું વિકલન કરું તો 1 થઈ ગયું, એટલે વધશે ખાલી વાય ઝેડ. સમજાય છે? વાય અને ઝેડ ને કંઈ જ કરવાનું નથી, તમારે એને અચળ લઈ લેવાનું છે. માઇનસ બહાર નીકળી ગયું એટલે વચ્ચે આવી જશે પ્લસ. હવે મારે બીજા પદમાં વાય સાપેક્ષે વિકલન કરવાનું છે તો ખાલી વાય નું વિકલન કરીશ તો વાય નું કેટલું થઈ જાય? વાય સાપેક્ષે 1. વધે કોણ? એક્સ ઝેડ. તો એક્સ ઝેડ જે કેપ પાછું પ્લસ. હવે ઝેડ સાપેક્ષે વિકલન કરવાનું છે તો ઝેડ નું ઝેડ સાપેક્ષે વિકલન 1 થઈ જાય, વધશે કોણ? એક્સ વાય. તો ખાલી અને ખાલી એક્સ વાય લખાય અને સાથે આવી જશે કે કેપ. તો આ આપણો આન્સર થઈ ગયો, માઇનસ ઓફ yz i cap plus xz j cap plus xy k cap. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. જોઈએ વધુ એક ક્વેશ્ચન. તો વધુ એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો. u બરાબર x² + y² + z² હોય તો f સદિશ શોધો. f સદિશ મારે શોધવો છે તો f સદિશ બરાબર લખાશે ફરીથી એ જ વસ્તુ, માઇનસ હું કોમન કાઢી લઉં છું. del u by del x i cap plus del u by del y j cap plus del u by del z k cap
આ રીતે કંઈક લખી શકાય એફ વેક્ટર. તમે જોઈ શકો છો કે પહેલા પદની અંદર આખાનું વિકલન મારે કરવાનું છે, બરાબર છે. આખાનું વિકલન કરું તો અહીંયા ફક્ત y સ્ક્વેર છે, અહીંયા ફક્ત z સ્ક્વેર છે. x સાપેક્ષે વિકલન કરીશ ત્યારે y અને z મારા માટે અચળ છે, એટલે આનું અને આનું વિકલન 0 થઈ જશે. ફક્ત x સ્ક્વેર નું વિકલન થાય અને એ છે 2x, તો 2x i કેપ પ્લસ હવે y સાપેક્ષે વિકલન કરીશ તો x સ્ક્વેર અને z સ્ક્વેર નું વિકલન 0 થઈ જશે, કારણ કે મારા માટે એ અચળ છે. ફક્ત y સ્ક્વેર નું વિકલન થાય જે છે 2y, તો 2y j કેપ પ્લસ એવી જ રીતે z ની સાપેક્ષે વિકલન કરીએ તો x સ્ક્વેર અને y સ્ક્વેર નું વિકલન 0 થઈ જશે. ફક્ત z સ્ક્વેર નું વિકલન મળે જે થાય 2z અને k કેપ. તો આ આપણો ફોર્સ નો આન્સર આવી ગયો. બોલો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, આરામથી સમજી શકાય, બરાબર છે. વધુ ક્વેશ્ચન જોઈએ. ફરીથી એક ક્વેશ્ચન એ જ પ્રકારનો છે, ખાલી વિકલન કરવાનું છે. તો f સદિશ, હવે હું સૂત્ર નથી લખતો, આપણને ખબર જ છે શું કરવાનું હોય છે. તો હું x સાપેક્ષે વિકલન કરું તો બંનેની અંદર x છે એટલે બંનેનું વિકલન થશે. તો પહેલામાં x સ્ક્વેર નું વિકલન થઈ જાય 2x અને yz m ના m, બરાબર છે. પ્લસ અહીંયા x નું વિકલન 1 થઈ જશે એટલે સાથે લખાશે y સ્ક્વેર z સ્ક્વેર, આ આખો બ્રેકેટ ઓવર અને i કેપ, ફરીથી માઇનસ. હવે હું y સાપેક્ષે વિકલન કરીશ, y સાપેક્ષે કરું તો અહીંયા y નું વિકલન 1 થઈ જાય એટલે x સ્ક્વેર z m ના m લખાય પ્લસ આ પદની અંદરથી y સ્ક્વેર નું વિકલન થશે 2y, કારણ કે y સાપેક્ષે વિકલન થાય છે એટલે 2xyz સ્ક્વેર લખાશે અને સાથે આવશે j કેપ, પાછું માઇનસ. અને હવે મારે z સાપેક્ષે વિકલન કરવાનું, તો અહીંયા z નું વિકલન 1 થઈ જાય એટલે લખાશે x સ્ક્વેર y પ્લસ અહીંયાથી z સ્ક્વેર નું વિકલન થશે અને એ થશે 2z એટલે કે 2xy સ્ક્વેર z, જેનો આન્સર આવશે k કેપ. તો આ કંઈક થઈ ગયો આપણો ફોર્સ વેક્ટર. આમ જોઈએ તો એકદમ ઈઝી ક્વેશ્ચન જ છે. હા, થોડુંક મગજ ચલાવવાની જરૂર પડે એમ છે, વિકલન કરવાનું છે એટલે. બાકી ક્વેશ્ચન ની અંદર કંઈક અઘરું કહી શકાય એવું કંઈ જ નથી, બરાબર છે. હવે અત્યાર સુધી આપણે મિત્રો જોયું ને, એમાં શું કરતા આપણે, તો કે u આપેલું હોય અને એનું વિકલન કરીને આપણે ફોર્સ શોધતા, બરાબર છે. u નું વિકલન કરીને આપણે બળ શોધતા, પણ ઊંધું પણ તો પૂછી શકે. જેમ u નું વિકલન કરવાથી ફોર્સ મળે છે એમ ફોર્સ નું સંકલન કરવાથી મને u પણ મળી શકે, સમજાય છે. તો આપણને ઊંધો ક્વેશ્ચન પણ પૂછી શકે, પણ એવું પૂછાવાની શક્યતા આમ જોઈએ તો થોડી ઓછી છે, આ પૂછાવાની શક્યતા વધારે છે. પણ આપણે છોડવાનું કશું નથી, એટલે હું એક ક્વેશ્ચન એનો પણ લઈ લઉં છું કે મને f આપેલું હોય અને f પરથી મને u પૂછેલું હોય તો મારે કેવી રીતે ગણવું જોઈએ, બરાબર છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, f પરથી u શોધવાનો. તો આ ક્વેશ્ચન આપણે જોઈએ કેવી રીતે સોલ્વ કરવો એ, બરાબર છે. તો આપણને f સદિશ આપેલો છે, પણ તમે f સદિશ ની અંદર જોશો ને તો x અને y ના સ્વરૂપમાં છે. બોલો, x અને y ના સ્વરૂપમાં એટલે ચલ બળ થઈ ગયું. ચલ બળનું આપણે સંકલન કરવું હોય તો તમને યાદ હશે કે આપણે f સદિશ ઇઝ ઇક્વલ ટુ 2xy i કેપ પ્લસ x સ્ક્વેર j કેપ આમ લખી દઈએ. અને પછી મારે આના માટે આખો સદિશ વિચારવો પડે, ds ઇઝ ઇક્વલ ટુ dx i કેપ પ્લસ dy j કેપ. બોલો, સમજાય છે? આ રીતે હવે હું આના માટે સંકલન કરીશ તો શું થઈ જશે? આપણે લખવાનું છે dw ઇઝ ઇક્વલ ટુ માઇનસ du, બરાબર છે. તો આની જગ્યાએ આપણે લખી શકીએ કે du ઇઝ ઇક્વલ ટુ માઇનસ dw. બોલો, સમજાય છે? તો માઇનસ એમ ના એમ dw એટલે f ડોટ ds થઈ જશે, f વેક્ટર ડોટ ds વેક્ટર. તો અહીંયાથી du ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ 2xy i કેપ પ્લસ x સ્ક્વેર j કેપ
અને એનો ડોટ પ્રોડક્ટ આપણે કરીશું dx i cap પ્લસ dy j cap. આ રીતે કંઈક લખી શકાય. હવે આપણે આને આગળ સાદુરૂપ આપીએ તો du ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ના એમ i ડોટ i અને j ડોટ j થશે એટલે કે 2xy dx પ્લસ x સ્ક્વેર dy આવું કંઈક આવી ગયું. હવે મારે અહીંયાથી ઇન્ટિગ્રેશન du કરું એટલે આ બાજુ પણ સંકલન આવશે. તો આ બાજુ આપણે સંકલન કરીએ 2xy dx પ્લસ x સ્ક્વેર dy. મિત્રો આ પદને તમે જમણી બાજુના પદને તમે બરાબર જુઓ ને તો ફરીથી આ એક પરફેક્ટ ડિફરન્શિએશન છે. પરફેક્ટ ડિફરન્શિયલ ફોર્મેટ આપણે આગળ સોલ્વ કરેલા હતા એ પ્રમાણે આ એક આખા પદનું વિકલન છે. હવે અહીંયાથી આગળ ચર્ચા કરીએ તો આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી du એટલે કે u થઈ જશે. પ્રારંભમાં u છે અને અહીંયા મારે શોધવાનું છે u નું મૂલ્ય. તો ધારો કે અહીંયા આપણે u કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ અચ્છા du લખીશું કારણ કે એનું સંકલન થઈને u આવશે માઇનસ એમ ના એમ અહીંયા ઇન્ટિગ્રેશન પ્રારંભિક બિંદુ હતું 1,1 કારણ કે 1,1 પર જ ઉર્જા 10 જૂલ છે અને 2,3 પાસે તો મારે શોધવાની છે. તો આ જે પદ છે આખું થઈ જશે ડિફરન્શિએશન ઓફ x2y. તમે આનું વિકલન કરો ને x2y નું એટલે આ પદ આવે. જો પહેલાનું વિકલન કરી દઈએ તો x2 નું થઈ જાય 2x dx અને y એમ ના એમ. બીજા પદમાં વિકલન કરીએ તો y નું વિકલન થઈ જાય dy અને x2 એમ ના એમ. સમજાય છે? તો x2y નું વિકલન આ રીતે થતું હોય. હવે સંકલન વિકલન એટલે એકબીજાના દુશ્મન. અહીંયા પણ જો d અને સંકલન એકબીજાના દુશ્મન એટલે સહી શું જશે તો કે આ રીતે અહીંયાથી ડાયરેક્ટ લખાય u એટલે અહીંયાથી 10 અને u આવી જશે માઇનસ કરીને અહીંયા પણ આવી જશે બ્રેકેટમાં x2y અને લિમિટ આવી ગઈ આપણી પાસે 1,1 થી 2,3. કિંમત અંદર મૂકી દઈએ તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે u માઇનસ 10 બરાબર માઇનસ બ્રેકેટની અંદર અપર લિમિટ મૂકીએ તો x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 નો વર્ગ 4 અને y ની જગ્યાએ આવશે 3 માઇનસ x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 જ આવે y ની જગ્યાએ પણ 1 મૂકીએ તો 1 જ આવશે. એટલે કે અહીંયાથી થઈ ગયું u minus 10 is equal to minus of 12 minus 1 એટલે કે minus 11. તો અહીંયાથી આપણે પોટેન્શિયલ એનર્જી u is equal to થઈ જશે minus 11 plus 10 એટલે કે minus 1 જૂલ. આ થઈ ગયો આપણો આન્સર. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયો હશે કે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનું છે. તો આ રીતે કંઈક બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવી શકાય અને વધુ વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું અને આજે અહીંયા અટકીએ. થેન્ક યુ.